નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં ઉદાહરણ 9 ની ચર્ચા કરીશું. ઉદાહરણ 9 એમાં રકમ છે કે સાબિત કરો વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. જો કે આપણે જોઈને કહી શકીએ કે સર આ તો અસમય છે ને, એમાં શું 3 નું વર્ગમૂળ નથી નીકળતું. આપણે 9 માં ભણી ચૂક્યા છીએ તો કે વર્ગમૂળ 3 એ અસમય છે. પણ આપણે એને સાબિત કરવાનું છે. તો સાબિતી માટે આપણે શું કરીશું? આનાથી ઊંધી રીત લઈએ. એટલે કે જો વર્ગમૂળમાં 3 એ અસમય છે તો વર્ગમૂળમાં 3 એ સમય છે એમ ધારી જોઈએ. ચાલો તો શરૂ કરીએ. આપણે પહેલા તમારે ધારવાનું છે કે ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. શું કર્યું? ઊંધું ધાર્યું. એને પૂછ્યું હતું કે ભાઈ વર્ગમૂળમાં 3 એ અસમય છે. આપણે શું કર્યું કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. હવે વર્ગમૂળમાં 3 જો સમય સંખ્યા હોય, સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય એ આપણી સમય સંખ્યા. તો જો વર્ગમૂળમાં 3 એ સમય છે તો વર્ગમૂળમાં 3 બરાબર શું થઈ જાય? a ભાગ્યા b થાય. a ભાગ્યા b એટલે અને અંશ અને છેદ સ્વરૂપે તમે આ વર્ગમૂળ 3 ને લખી શકો છો એવું આપણે માની અને અત્યારે આપણે એને સમય સંખ્યા ધારી છે. તો કે a અને b ની જગ્યાએ શું છે? તો જ્યાં a અને b એ શું છે? તો કે કોઈ અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b ની જગ્યાએ કોઈ સંખ્યા હોય છે. હવે વર્ગમૂળમાં 3 જો સમય હોય તો a ભાગ્યા b સ્વરૂપે આપણે લખી શકીએ. હવે આપણે કરતા બનાવીએ તો b ને હું ઉપાડીને અહીંયા લાવી દઉં તો શું થઈ જાય? તો કે સર વર્ગમૂળમાં 3b બરાબર a થાય. બરોબર ને? હવે બંને બાજુ આપણે વર્ગ કરવાનો છે. તો ચલો અહીંયા લખીએ કે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ લઈએ તો શું થાય? તો કે વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર નો વર્ગ. વર્ગમૂળમાં 3b નો વર્ગ શું થશે? તો વર્ગમૂળમાં 3 નો વર્ગ થઈ જાય 3. b નો વર્ગ ની જગ્યાએ આવશે વર્ગ અને a ના વર્ગ ની જગ્યાએ a નો વર્ગ. જવાબ શું મળ્યો? a નો વર્ગ બરાબર 3b નો વર્ગ. એનો મતલબ એ થયો કે a નો વર્ગમાં જે અવયવ પાડશો એમાં 3 ક્યાંક ને ક્યાંક આવશે. એટલે કે 3 ત્યાં a વર્ગનો અવયવ છે. એટલે કે માટે 3a a વર્ગનો અવયવ છે. અને આપણા ચેપ્ટરની અંદર પ્રમેય છે 1.3 કે કોઈ સંખ્યા આ વર્ગનો અવયવ હોય તો એ સંખ્યાનો પણ અવયવ હોય છે. જેમ કે 3 એ જો એ વર્ગનો અવયવ હોય તો 3a નો પણ અવયવ છે. શેના ઉપરથી લખીએ આપણે? પ્રમેય 1.3 પ્રમેય વર્ગ. જો સમજવાનો દાખલો છે, અઘરો દાખલો છે પણ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. સૌપ્રથમ શું? અસમય છે તો એને ઊંધું ધારો કે ભાઈ સમય છે. અને જો સમય હોય a ભાગ્યા b સ્વરૂપે આપણે એને લખી શકીએ. હવે આપણે b ને કરતા બનાવી બંને બાજુ વર્ગ કરી દીધા તો જે જવાબ મળે છે 3. એ 3 એ a ના વર્ગનો અવયવ હોય તો પ્રમેય આધારિત 3 એ a નો પણ અવયવ છે. હવે આગળ વધીએ. ધ્યાન રાખજો. ચલો હવે આગળ વધીએ આપણે. તો ધારો કે હવે ફરીથી ધારવામાં આવ્યું. તો ધારો કે e બરાબર શું ધારીશું? તો કે આ 3 જે અવયવ છે એ ધારવાનો છે. તો a નો અવયવ કયો હોય? તો કે 3c છે. અથવા તો a બરાબર 3c આપણે ધારી દીધા છે. કોઈ અવયવ નહીં કે ભાઈ કોઈ પણ સંખ્યા છે, કોઈ ગુણાકાર આપણે લઈએ છીએ તો એમાં 3
છે. હવે બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ ચલો. બંને બાજુ વર્ગ કરવાનો છે ફરીથી. જો બંને બાજુ વર્ગ થાય તો શું થઈ જાય? a નો વર્ગ આ બાજુ 3 c નો વર્ગ માટે તો a નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 c નો વર્ગ થઈ ગયો ને. શું થઈ ગયું? જો a નો વર્ગ બરાબર 9 c નો વર્ગ થયો. હવે આ a નો વર્ગ બરાબર 9 c નો વર્ગ છે અને અહીંયા a નો વર્ગ બરાબર 3 b નો વર્ગ છે. તો આ જે a વર્ગની કિંમત છે એ આપણે ત્યાં મૂકી દઈએ તો જોઈએ a વર્ગની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? જે આપણી કિંમત હતી a વર્ગ બરાબર 3b નો વર્ગ. તો અહીંયા લખી દઈએ 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ. હવે જો છેદ ઉડશે એટલે b નો વર્ગ બરાબર 9c નો વર્ગ ભાગ્યા 3. 3 ને આપણે ભાગાકારમાં લાવ્યા 3 તેરી 9 એટલે b નો વર્ગ બરાબર જવાબ મળે છે 3c નો વર્ગ. ધ્યાન રાખજો a વર્ગ બરાબર 3b વર્ગ, b વર્ગ બરાબર 3c વર્ગ, બંનેમાં 3 આવે છે. તો આ જે લખ્યું છે એવું ફરીથી અહીંયા લખવાનું છે તમારે. એટલે કે 3a b વર્ગનો અવયવ છે. અને જો એવું હોય તો 3a b નો પણ અવયવ શેના આધારે? એ પ્રમેય 1.3. અહીંયા પ્રમેયની કોઈ સાબિતી નથી. આપણે જસ્ટ યાદ રાખવાનું છે કે કોઈ સંખ્યા કોઈ વર્ગનો અવયવ છે તો એ વર્ગના વર્ગમૂળનો પણ અવયવ એ સંખ્યા બનશે. તો અહીંયા 3 એ a નો અવયવ હતો, અહીંયા 3 એ b નો અવયવ. હવે ધ્યાન રાખો a અને b આપણે અહીંયા લીધા. આ a અને b શું છે? a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. હું કોઈ બે પૂર્ણાંક લઉં છું અવિભાજ્ય પૂર્ણાંક, ધારો કે હું 13 લઉં છું અને કોઈ 17. એક ઉદાહરણ સમજીએ જસ્ટ. તો 13 ના અવયવ કયા પડે? તો કે ભાઈ 13 એકા 13 પડે અને અહીંયા 17 એકા 17 પડે. કોમન શું છે બંનેમાં? એક જ છે. એનો મતલબ થયો જે પણ તમે બે અવિભાજ્ય પૂર્ણાંક લો છો તો એનો સામાન્ય અવયવ કયો આવે? એક જ અવયવ આવે, એટલે કે એક જ આવે. અહીંયા તો શું આવે છે? 3 આવે છે. અને પણ પાછો આમાંય 3 આવે છે, પેલામાંય 3 આવે છે. એનો મતલબ એ થયો આ વિધાન આપણું ખોટું છે. આપણે ક્યાં ખોટા છીએ? ક્યાં ખોટા છીએ? આપણે અહીંયા જ ખોટા છીએ કે ભાઈ વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. નથી, કારણ કે અસમય છે. તો શું કરવાનું છે? આપણે લખવાનું છે કે વર્ગમૂળ આ જે 3 છે એ a અને b, તો કે 3 e અને b નો અવયવ જે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે a અને b શું છે? a અને b શું છે? આપણી અવિભાજ્ય પૂર્ણાંક છે અને અવિભાજ્ય પૂર્ણાંકમાં અવયવ કયો આવે? માત્ર એક જ અવયવ છે કે જે a અને b માં આવશે. 3 આવતો નથી. એટલે કે a અને b નો અવયવ 3 છે એ શક્ય બને નહીં. માટે અહીં શું થાય છે? તો કે વિરોધાભાસ થાય છે. બરાબર? અહીંયા વિરોધાભાસ પેદા થયો. માટે આપણે જે ધાર્યું એ ખોટું હતું કે વર્ગમૂળમાં 3 સમય છે એ ખોટું છે. સત્ય શું છે? વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. માટે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા. ફરીથી જોઈ લો તો કે વર્ગમૂળમાં 3 જો અસમય હોય આપણે એને સમય સંખ્યા ધારીશું. સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b આપણે એને લખી શકીએ, કેમ કે શું છે? p ભાગ્યા b સ્વરૂપે આપણે એને લખાય છે. એને આપણે a ની કરતા બનાવ્યું છે. બંને બાજુ વર્ગ લેતા તમને આ કિંમત મળશે. જો a વર્ગ બરાબર 3 નો અવયવ હોય તો આ a પણ 3 નો અવયવ છે. તો 3 a નો અવયવ છે. એ જ પદ્ધતિ આગળ વધારવાની છે. તમારે a બરાબર જે અહીંયા અવયવ આવે છે એ અવયવ કોઈ સંખ્યા સાથે જોડી 3c સાથે જોડી. હવે બંને બાજુ વર્ગ કરતા તમને છેલ્લે મળે છે b વર્ગ બરાબર 3c નો વર્ગ. તો b વર્ગ બરાબર 3c નો વર્ગ હોય તો અહીંયા લખી દઈએ પ્રમાણે
અહીંથી બંનેનો અવયવ હોય એવું શક્ય બનશે નહીં, કારણ કે બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે, એમનો અવયવ માત્ર એક જ મળશે, તો એ શક્ય બનતું નથી. અને અહીંયા જે તમે ધાર્યું છે એ ખોટું છે, વિરોધાભાસ પેદા થાય છે. એટલા માટે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા નહીં પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર? ચલો આપણે 10 જોઈએ. ઉદાહરણ 10 છે તો કે દર્શાવો કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. જે પદ્ધતિ પહેલા એક્ઝામ્પલમાં હતી ઉદાહરણ 9 માં કરી એમાં છે, આ એકદમ નાનો દાખલો છે. જો આપણે શું કરતા હતા તો સૌથી પહેલા ધારો કે સુધારવાનું છે આપણે, તો જે છે એનાથી ઉલટું ધારીએ કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ અસમય છે, તો આપણે ધારવાનું છે કે એ સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા છે. 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો 5 માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર શું લખાય? a ભાગ્યા b લખાય. કારણ કે આ જો સમય હોય તો b ભાગ્યા q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. માટે 5 માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b લખીશું. અહીંયા સાઈડમાં એ પણ લખી દઈએ કે જ્યાં a અને b એ શું છે? તો કે ભાઈ અવિભાજ્ય પૂર્ણાંક છે. 5 માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b, અને જ્યાં a ભાગ્યા b એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે શું કરીશું? આ જે માઈનસ વર્ગમૂળમાં 3 હતા એને આપણે કરતા બનાવીશું. એટલે કે શું થશે? તો 5 એમના એમ a b આખું જે આ બાજુ આવશે એટલે માઈનસ થશે, માઈનસ a ભાગ્યા b. જ્યારે વર્ગમૂળમાં 3 જે માઈનસ હતા એને ઉપાડીને આ બાજુ લઈ જશો તો શું થઈ જશે? એ માઈનસ હતા એ પ્લસ થઈ જશે કે વર્ગમૂળમાં 3. ચલો શું કરીશું? લસા લઈ લઈએ તો અહીંયા ગુણાઈ જશે. આ તો શું થઈ જશે? 5b. ધ્યાન રાખજો અહીંયા ગુણી દીધા છે તો 5b માઈનસ a ભાગાકારમાં b બરાબર વર્ગમૂળમાં 3. હવે કશું કરવાનું નથી. જો બહુ સરળ થઈ ગયું. હવે શું? 5b માઈનસ a ભાગ્યા b. તો અહીંયા a અને b શું છે? તો a અને b કોઈ અવિભાજ્ય પૂર્ણાંક હોઈ શકે છે. બરાબર છે? તો ગમે તે પૂર્ણાંક લો તમે, બંને અવિભાજ્ય પૂર્ણાંકો લેશો અને જો આમાં મૂકશો તો એનો જવાબ જે મળશે તમને કેવો મળશે? સમય સંખ્યા મળશે. એટલે કે અહીંયા લખીશું કે a અને b શું છે? તો કે ભાઈ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો જોઈએ અવિભાજ્ય પૂર્ણાંક આપણે ધાર્યા છે, તો એનો મતલબ કે આ જે સંખ્યા રહી ને 5b માઈનસ a ભાગ્યા b આ સમય જ હોય. તો શું કરીશું? તો 5b માઈનસ a ભાગ્યા b શું છે? સમય થાય. એટલે કે સમય છે. જો a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે તો 5b માઈનસ a ભાગ્યા b શું છે? સમય છે. અને જો આ સમય હોય તો આના બરોબર વર્ગમૂળમાં 3 છે તો આ પણ સમય કહેવાય. કે ભાઈ સમય છે તો વર્ગમૂળમાં 3 સમય થાય. વર્ગમૂળમાં 3 એ સમય થાય. પણ આપણે ઉદાહરણ 10 હમણાં ભણી ચૂક્યા કે ભાઈ વર્ગમૂળમાં 3 તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો પરંતુ વર્ગમૂળમાં 3 એ તો શું છે? તો કે એ અસમય સંખ્યા છે. અને અહીંયા અસમય સંખ્યા છે તો અહીંયા શું થઈ ગયું? વિરોધાભાસ પેદા થયો. તો અહીં વિરોધાભાસ થાય છે. માટે જે આપણે મૂળ સંખ્યા હતી 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ અસમય જો સૌથી પહેલા આપણે a ભાગ્યા b ધારે એના ઉપરથી કરતા બનાવી. આ જે સંખ્યા રહે a અને b જો અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો આ સંખ્યા સમય હોય. આ સમય હોય તો આને પણ સમય થવું પડે, પણ આ તો સમય છે જ નહીં. તો શું થઈ ગયું? વિરોધાભાસ થયો. એટલા
એટલા માટે આપણી જે મૂળ સંખ્યા હતી એ શું છે? અસમય સંખ્યા છે. ચલો હવે ઉદાહરણ કરીએ જેને તમને ખ્યાલ આવી જાય. ઉદાહરણ 11 શું કહે છે? વર્ગ 3 વર્ગમૂળમાં 2 અસમય છે. તો હવે આપણને ખબર પડી ગઈ છે. શું કરીશું? સૌથી પહેલા ધારણા કરીશું આપણે. તો કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 શું છે? તો કે સમય સંખ્યા છે. ધારી જો સમય સંખ્યા હોય તો શું લખાય? તો કે 3 વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b થાય. જો સમય સંખ્યા a અને b એ શું છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંક છે. 3 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. 3 વર્ગમૂળમાં 2 a ભાગ્યા b થાય. a ભાગ્યા b જો અવિભાજ્ય સંખ્યા હોય, હવે આપણે વર્ગમૂળમાં 2 જે એને કરતા બનાવીએ તો શું થશે? તો a રહેશે અને આ જે 3 રહ્યા એ ક્યાં જશે? સીધા ભાગાકારમાં એટલે કે ભાગ્યા 3. બસ. હવે આ જો અવિભાજ્ય પૂર્ણાંક હોય તો આ a ભાગ્યા 3 બી શું થાય? આ સમય સંખ્યા થાય. કારણ કે કોઈ પણ કિંમત લો તમે પૂર્ણાંક સંખ્યા આપણી, તો આમાં કિંમત મૂકો તો એ સમય સંખ્યા મળવાની છે આપણને. તો એનો મતલબ એ થયો કે જો e ભાગ્યા 3 સોરી આપણે લખીશું e અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય, અવિભાજ્ય પૂર્ણાંક હોય અથવા તો કે છે, તો શું થાય? આ કિંમત જે રહી ને e ભાગ્યા 3 એ સમય છે. જો આ બે અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો આ કિંમત સમય થાય. જો આ સમય હોય તો આને સમય થવો પડે. માટે તેથી વર્ગમૂળમાં 2 પણ સમય થાય. તો વર્ગમૂળમાં 2 પણ સમય થવું પડે. તો સમય હોય જ, પણ અહીંયા તો વર્ગમૂળમાં 2 છે. 2 નું વર્ગમૂળ નથી નીકળતું. વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો લખીશું પરંતુ અહીં વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તેથી શું થાય છે? કે બે વિરોધાભાસ પેદા થાય. જો વિરોધાભાસ પેદા થતો હોય તો આપણે જે મૂળ સંખ્યા રહી એ સમય છે નહીં. માટે 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે. બરોબર. તો આપણે આજે 10 9 અને 11 ત્રણ ઉદાહરણ ગણ્યા છે. એના ઉપરથી એક્ઝામ્પલ છે આપણા સ્વાધ્યાયના કેટલા એ પણ ગણીશું. પણ એના પહેલા તમે કોશિશ કરશો, ટ્રાય કરશો તો જરૂરથી આવડી જશે. અને આપણે તો ગણવાના જ છે પાછળથી. તો ના ફાવે તો આપણે એમાંથી જોઈ લઈશું. પહેલા આપણે ગણવાની કોશિશ કરીશું. તો આજે આપણે ટોપિક આજે અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણીશું.